મોરબીના લક્ષ્મીનગર ગામે આપણે છીએ અને ત્યાં કહી શકાય કે જે ખેડૂતોના ખેતરમાં જે હેવી વીજલાઈન છે તે પસાર થઈ રહી છે અને તેની નીચે તેમના ખેતરમાં જે ફેન્સિંગ કરેલી છે તે ફેન્સિંગની અંદર અત્યારે વીજ કરંટ છે તે આવી રહ્યો છે એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે ખેડૂતો છે તે અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યું છે કારણ કે સ્પષ્ટપણે અત્યારે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે આ જે ફેન્સિંગ કરેલી છે તે ફેન્સિંગની અંદર જે ઉપર હેવી વીજલાઈન છે 220 કેવીની તેના કારણે ખેડૂતો આજે ફેન્સિંગ છે તેને અડી નથી શકતા, પોતાના ખેતરમાં જવા માટે ડરી રહ્યા છે। સાથે સાથે જે જેતપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જે વીજ કંપનીઓ સામે તેમના જે કમિટીના મેમ્બરો છે તે પણ અહીં આવ્યા છે, તેઓ પણ જે તંત્ર છે તંત્રને જગાડવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે કારણ કે જે ખેડૂતો છે તે ખેડૂતોનો સીધો જ જીવનો જોખમ આજે વીજલાઈન છે વીજના કારણે જોવા મળી રહ્યું છે। તેના જ કારણે અત્યારે જે ખેડૂતો છે તે પહોંચ્યા છે, સાથે સાથે જેતપર આંદોલનની જે કમિટી છે તે પણ પહોંચી છે અને તેઓ તંત્રને અપીલ કરી રહ્યા છે કે આ જે રીતે વીજલાઈન પસાર થઈ રહી છે આ તો માત્ર 220 કેવીની વીજલાઈન છે, હજી આવનારા દિવસોની અંદર ભારે આથી ભારે જે હેવી વીજલાઈનો છે તે પસાર થવાની છે, તેના કારણે જે ખેડૂતોના જીવના જોખમ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે।